હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આપણે આજે બનાવીશું ફરાળી ચકરી। તો મેં 2 બટેટા ખમણીને લીધા છે, 1 ચમચી તલ, આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી તેલ અને એક સિક્રેટ મસાલો। બહુ ટેસ્ટી એવો આ મસાલો બન્યો છે। અને વડતાલનો સ્વામિનારાયણ ફરાળી લોટ, જે રોટલી ભાખરી થેપલા પૂરીનો આવે છે તે જ લીધો છે। રાજગરાનો લોટ મેં આમાં નથી લીધો। બહુ ટેસ્ટી એવી આ ચકરી બની છે મિત્રો। તમારે આ સિક્રેટ મસાલા સાથે આ ફરાળી લોટની ચકરી બનાવવી હોય તો તમે નીચે ટાઇટલ પાસે ફૂલ ડિટેલ રેસીપીનો વિડીયો મેં આપેલો છે। તો તમે લોંગ વિડીયો ઉપર ત્યાં ક્લિક કરશો ટાઇટલ પાસે, તો તમને આખો લોંગ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોવા મળશે। અને મેં આ ફરાળી ચકરી બહુ સરસ એવી બની હતી અને લોટ બાંધીને રેડી કરી નાખ્યો છે। હવે આપણે તેમાં થોડું તેલ નાખી અને કૂણવી લેવાનો છે એકદમ ટાઈટ હાથથી। પછી આપણે એમાં આને ભરીને મશીનમાં ભરીને આપણે ચકરીનો શેપ આપીને સરસ એવી ચકરી બનાવવાની છે। પહેલાં આપણે સેવ જેવું પાડી લેવાનું છે અને પછી આપણે એને ચકરીનો શેપ આપી અને ચકરીને બનાવી લેવાની છે। તો મિત્રો, હજી તમને કહું છું, આ સિક્રેટ મસાલો મેં બહુ સરસ રીતે બનાવેલો છે અને ચકરીનો ટેસ્ટ એકદમ આલુ સેવ જેવો આવે છે અને બહુ ટેસ્ટી એવી આ ચકરી ખસ્તા બની છે। તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો આ ચકરી પણ। અને મારો લોંગ વિડીયો જોવા માટે પણ તમને કહું છું, ટાઇટલ પાસે મેં ડિટેલ રેસીપી આપેલી છે, તો તેના ઉપર તમે ક્લિક કરશો તો તમને લોંગ વિડીયો જોવા મળશે। હવે આપણે બધી ચકરીને સરસ એવી ફ્રાય કરી લેશું। ફૂલ ગેસ રાખવાનો છે, પછી જ આપણે ધીમો કરીશું, નહીં તો આપણી ચકરીમાં તેલ ચડી જશે અને તેલ પોચી લાગે છે। પછી આપણે એકદમ ધીરા ગેસે આને ફ્રાય કરવાની છે, એકદમ ખસ્તા ચકરી બનીને રેડી થાય છે। એવી જ રીતે આપણે બધી ચકરી બનાવીને રેડી કરી લીધી છે મિત્રો। 1.5 કપના માપથી મેં આ લોટની ચકરી બનાવી છે। કોઈ લોટ બાફવાની પણ ઝંઝટ નથી અને મલાઈ પણ નથી નાખી। એકદમ સરસ બટેટાની આ ફરાળી ચકરી તૈયાર છે મિત્રો।